ઓવર સ્પીડને કારણે શહેરમાં દર વર્ષે અનેક અકસ્માતો સર્જાય છે, અનેક લોકોના મૃત્યુ થાય છે। તેમ છતાં લોકો આ વાતને ખૂબ જ હળવાશથી લઈ તેને અવગણી નાખે છે। ત્યારે સમાજ માટે લાલ બત્તી સમાન વધુ એક આવો જ કિસ્સો અમદાવાદમાં બન્યો છે। શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી સંજીવની હોસ્પિટલ નજીક ઓવર સ્પીડને કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। 120 થી પણ વધુની ઝડપે આવી રહેલી કારે અન્ય કારને ટક્કર મારતા પલટી મારી ગઈ અને પલટી માર્યા બાદ આ કાર ઝાડ સાથે અથડાઈ। આ અકસ્માતમાં 2 યુવકોના મૃત્યુ થયા છે, જેમાં મૃતક વેદાંત પટેલ તિરુપતિ ઓઇલના ડાયરેક્ટર દર્શનભાઈ પટેલનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે। વેદાંત પટેલ અને તેનો મિત્ર નિશ્ચલ શાહ કારમાં સવાર હતા ત્યારે એક્સિડન્ટ થયો। આ એક્સિડન્ટમાં નિશ્ચલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે વેદાંતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું। આ ઘટનાને લઈને એ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરતા આ કાર વેદાંત પટેલની હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે।